રાજકોટ ગ્રામ્ય પોલીસ નશાના કારોબારીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરી રહી છે, ત્યારે એસઓજીએ ઓડિશાથી આવતા 108 કિલો સૂકા ગાંજાના મસમોટા જથ્થાને ઝડપી પાડ્યો। પોલીસને બાતમી મળી હતી કે એક ટ્રક બોટાદ તરફથી ગ્રામ્ય વિસ્તારના કાચા રસ્તે રાજકોટ તરફ આવી રહ્યો છે। પોલીસે ફિલ્મી ઢબે વોચ ગોઠવીને રાજુ ચૌહાણ, કદાર બાપુ શેખ અને હરી લીંબડિયાને મુદ્દામાલ સાથે દબોચી લીધા। તપાસમાં સામે આવ્યું છે કે આ જથ્થો કાલાવાડના શખ્સોએ મંગાવ્યો હતો। હાલમાં પોલીસ ફરાર આરોપીઓને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે। રાજકોટ રૂરલ પોલીસનો આ પ્રહાર ડ્રગ માફિયાઓની કમર તોડી નાખશે। ડીજીપી સરના નિર્દેશ અનુસાર ગુજરાત રાજ્યમાં ડ્રગ્સ વિરુદ્ધમાં કડક કાર્યવાહી કરવાની સૂચના મુજબ અને માનનીય નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી રાજકોટ રેન્જ નિર્લિપ્ત રાજ સાહેબના માર્ગદર્શનમાં રાજકોટ ગ્રામ્યની જો એસઓજી ટીમ છે એને દ્વારા 108 કિલો 331 ગ્રામ સૂકો ગાંજો ઝડપી પાડવામાં આવ્યો છે। ગઈકાલે સાંજે 6:30 વાગ્યા અમારી એસઓજીની ટીમમાં કાર્યરત હેડ કોન્સ્ટેબલ વિજયભાઈ વેગડ અને કોન્સ્ટેબલ ચિરાગભાઈ કોઠીનાર આને સૂચના મળી કે એક ટ્રકમાં ગાંજાનો મોટો જથ્થો આવી રહ્યો છે બોટાદ બાજુથી। તો આ ટ્રકને રોકવામાં આવ્યો અને આ ટ્રકમાં 3 માણસો હાજર હતા। કાદર શાહ ઉર્ફે કાદર બાપુ, રહેવાસી કાલાવાડ જામનગર, નરેશ ઉર્ફે હરી, રહેવાસી રાજપરા બોટાદ અને રાજુભાઈ ઈશ્વરભાઈ ચૌહાણ, રહેવાસી રાજપરા બોટાદ। પછી ઉપરી અધિકારીઓને જાણ કરવામાં આવી, સરકારી પંચોને અને એફએસએલમાં બોલાવવામાં આવ્યા, સેમ્પલ ચેક કરવામાં આવ્યો અને ગાંજાની પુષ્ટિ થઈ। આ ગાંજો એ લોકો ઓડિશાથી લઈને આવ્યા હતા અને ઓડિશા લેવા માટે કાદર શાહ ઉર્ફે કાદર બાપુ અને નરેશભાઈ ઉર્ફે હરી એ બંને લોકો ગયા હતા। આ ગાડી જે છે આ નરેશભાઈના ભાઈની છે અને ઓડિશાથી લઈ એ સલ્ફર લઈને આવ્યા હતા અને વડોદરામાં સલ્ફર ખાલી કર્યો હતો અને સલ્ફરની બાજુમાં એ લોકો છુપાવીને આ ગાંજાનો જથ્થો લઈને આવ્યા હતા। આ જો કાર્યવાહી થઈ છે એમાં અમારા એસઓજીના પીઆઈ શ્રી ફતેહસિંહ પારગી, પીએસઆઈ શ્રી જીજે ઝાલા, પીએસઆઈ પીબી મિશ્રા અને અમારી એસઓજીની ટીમ આ કાર્યવાહી કરી છે। હાલ 3 આરોપી અટક કરવામાં આવ્યા છીએ